વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે હું 15 દિવસ પછી છે ને ફ્લોટે આવ્યો છું. એનું કારણ શું છે ખબર? અમારે અહીં લાઈન તૂટી ગઈ હતી. લાઈન તૂટી ગઈ ને એટલે અહીં પાણી આવતું નહોતું. પાણી નહોતું આવતું ને એટલે આ બધું છે ને ભાઈ ફૂંકાતું હતું. શાકભાજી આપણું કિચન ગાર્ડનનું શાકભાજી છે ને બધું ફૂંકાતું હતું. એટલે છે ને અહીં આવવાની ઈચ્છા જ નથી થતી ભાઈ. આ બધું જોવાય નહીં આપણાથી. તો કેવડી મહેનતથી આવ્યું હોય, આ કેટલો ટાઈમ પાણી પાયું હોય, નેદું હોય, 1-2 વાર ને એવું બધું કર્યું હોય અને બધું સુકાઈ જો આમ પાંદડા જો આખા છે ને એમ નમી ગયા. તો 15 દિવસ થતું અહીંયા આવા તડકામાં ખેંચી લીધું એમ. હવે જો 2-3 દિવસની અંદર પાણી આવી જાય ને તો હવે નહીં વાંધો આવે, નકર પછી બધું વયું જાય. આમ તો પાંદડા છે ને અમુક સુકાવા માંડ્યા છે. એટલે આવું હતું ભાઈ. એટલે આપણે છે ને 15 દિવસ થાય છે ને કિચન ગાર્ડન આટો મારવા જ નહોતા આવ્યા. તો હવે 2-3 દિવસમાં લાઈન હંધાઈ ગઈ છે એટલે પાણી આવશે ને જો આ બધું પાણી વહેલું આવી જાય તો બચી જાય, નકર બધું કાઢી નાખવું જોઈએ. બાકી આપણા કલમોની તો વાંધો ન આવે. હવે 15-20 સુધી આવે ને તો એ ટકી જાય. દાળમી છે, પછી આ બાજુ લીંબુડી ને એવું બધું છે, કેર છે, ગુંદા છે. એ મોટા ઝાડવાના વાંધો ન આવે, પણ આ શાકભાજી છે ને એને પાણી જોઈએ. અઠવાડિયે એકવાર તો પાણી જોઈએ. એમ પાછું અઠવાડિયે તો આપણે પાણી આવે છે એકવાર. અમારા ગામમાં પાણીની જ ભાઈ મેન રામાયણ છે પાણીની. એ અઠવાડિયે એકવાર આવે એટલે એમાં જો ભાઈ એવું કંઈક લાઈન કે તૂટી જાય કે મોટર કે કંઈક બરી જાય ને તો તરત દિવસો 15-20 દી થઈ જાય. કિચન ગાર્ડને આટો મારી લીધો ને પાછા નીકળી ગયા આપણે ઘર સાઈડ. ને આજે વાતાવરણ જુઓ તમે ભાઈ. વાતાવરણ છે ને આગાહી ચાલુ થઈ ગઈ. અમારા ગામના જ છે ને ભાઈ વેધર રિપોર્ટર છે, એટલે એની જ આગાહી છે. વેધર રિપોર્ટર છે ને એમની જ આગાહી છે, પરેશભાઈ ગોસ્વામી. એ મૂળ છે ને અમારા ગામના છે, અત્યારે તો લગભગ અમદાવાદ રહી છે. તો ભાઈ વાહ, તમે વાદળા જુઓ. બાકી અમુક જગ્યાએ તો વરસાદ થયો છે. એક કાલ વિડીયો જોયો ને તો રાજસ્થાનમાં બહુ જોરદાર વરસાદ થયો હતો. એટલે આપણે આગાહી કંઈક છે આ 6-7 તારીખની બતાવે છે. ત્યાં હવે લો પ્રેશર થયું હોય તો આપણે બહુ ન્યૂઝ જોયા નથી, પણ આગાહી છે એ ફાઇનલ છે. મેં આગળ ખાલી એક થંબનેલ જોયું હતું યુટ્યુબમાં, એક પરેશભાઈ ગોસ્વામીનું જ હતું. એ અમારા ગામના જ રિપોર્ટર છે. એટલે એના આગાહી પ્રમાણે વાદળા થયા છે ને ગરમી એવી પકડાણી છે જોરદાર. એટલે વરસાદ તો ગમે અહીંયા અહીં નહીં થાય તો બીજે પણ થાહે ખરો એમ. તો ફાઇનલી આવી ગયા આપણે ઘરે ને આપણું ગુંદો અને પ્રાગવડ જો મસ્ત થઈ ગયા. બાકી જો અહીં છે ને એક પક્ષી માટે પાણીનું કુંડિયું ટીંગાડી દીધું. એમાં પક્ષી ઘણા આવે, પાણી પીવાય આવે ને પ્રાગવડમાં ને ગુંદામાં છે ને બેહવા માટે આવે ને કલબલાટ કરતા હોય, એટલે કલરવ કરતા હોય, બહુ મજા આવે. આવું વૃક્ષ છે ને ભાઈ આપણે આંગણે એકાદું વાવવું જોઈએ. ઘેરે જાય એટલે કાંઈકનું કાંઈક કામ મળી જાય આપણે. તો ઘેરે પૂગ્યો ને કે આ હળદર લેતા આવો રાજાણીની. પણ રાજાણી સિવાય તો કોઈને ખાય નહીં, રાજાણીને લેવી પડે. એટલે પાછી રાજાણીની મળે અમારે અહીં સંતોષીમાં એક જગ્યાએ. આખેલે છે ને આ ટર્મરિક પાવડર સારી પેટનો લઈ લીધો, 1/2 કિલો લઈ લીધો. આ છે તાજે તાજું જ ખાવાનું, કારણ કે ભાઈ જ્યાંથી કંપનીમાંથી છે ને તાજું ફ્રેશ બનીને જ આવતું હોય. આનો વધારે સ્ટોક ના રાખતી. તો આખેલે 1/2 કિલો લઈ લીધી. એટલે હવે છે ને વરસ સુધી ઉપાધી નથી. હળદર પાવડર ઘેરે આપ્યો પણ સીધો કેટલો પકડાઈ દીધો બોલો. એમાં કામની ક્યાંય જગ્યા જ નથી આપણી પાસે. કેટલા કામ પેન્ડિંગમાં પડ્યા હોય આપણા માટે બોલો. હાલો હવે સાયન્સ લઈ દઈએ. ફાઇનલી છાશ લઈને આવી ગયા ઘરે ને સીધા બેસી ગયા ફરાર કરવા માટે. આજ સોમવાર છે. તો હાલો બધાય
સોમવાર રહેતા હોય ફરાર કરવા ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. 3 વાર કપડાં બદલાવ્યા છે આજે. સવારે પહેલાં વાડીએ કિચન ગાર્ડન ગયો ને ત્યાં પીળું ને લીલું ટી શર્ટ પહેર્યું પીળા પટ્ટાવાળું. પછી પહેર્યું હળદર લેવા ગયો ને તો પીળું ટી શર્ટ પહેર્યું હતું ને અટાણા છે ને આખા કમ્પ્લીટ થઈ ગયા છે બે કલેજીને બે. ને અમે ક્યાં જઈએ ભાઈ? અમારા ગામમાં જઈએ છીએ આજે લગ્નમાં જઈએ છીએ. કાકાની દીકરીના લગ્ન છે તે લગ્નમાં જવું છે. એમાં નીકળે છે ને રૂસોડા સ્વેટા છે. બસ ગાડી કાઢી લીધી ને હવે મામાની ખબર કાઢવા જવાની છે. મામા અને મામીની ખબર કાઢવા જવાની છે માળિયા હાટીના ને પછી ત્યાંથી જવાનું છે બાજુના ગામ સરખડિયા લગ્નમાં. તો હવે નીકળીએ કા? તારે ઓલું બોલવું નથી ને પછી કેતી ન બોલ પછી મને હું બોલ્યા વગર ની રહી ગઈ. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હાલો આજે આપણે લગ્નમાં જવાનું છે તો હાલો સૌ બધા લગ્નમાં. ઓહો, સૌ લગ્નમાં? હા જી, જોતા હોય બધા હાલો લગ્નમાં. તો ફાઇનલી આપણી મેનારાણી તૈયાર છે ને કલેજી તૈયાર છે. તો ફાઇનલી આપણે આવી ગયા ગાત્રાળ પાનમાં ને આપણે છે ને બીજે ક્યાંય માવા ફાવે નહીં એટલે આપણે 2 માવા અહીંથી લેતા જવાના છે. પછી ત્યાં જાય ને બીજેથી લઈને હેરાન થાય, મજા ના આવે. કાં ચૂનો વધી જાય ને તમાકુ વધી જાય એટલે માવા ફાવે નહીં એટલે આપણે છે ને કાનભાઈ પાસેથી 2 માવા લેતા જઈએ. આપણે છે સોમવાર પણ ગાડીને સોમવાર નથી એટલે એને પેટ્રોલ દેવું જોઈએ. એને કંઈક ખવડાવવું તો પડશે ને. 200 રૂપિયા નાખજો ભાઈ. તો ફાઇનલી આવી ગયા મામાને ઘરે. જો બાજુમાં રામાપીર બાપાનું મંદિર, એની બાજુમાં મકાન. બારી ખોલે ને એટલે સીધા રામાપીર બાપાના દર્શન થાય. ખોલ, ડેલી ખોલ. ફાઇનલી મામા મામીની ખબર કાઢી લીધી ને હવે જવું છે આપણે આપણા ગામમાં લગ્નમાં. તો ફાઇનલી આપણે પૂગી ગયા આપણે ફઈના લગ્ન છે ને ત્યાં અમારા ગામમાં. સમય આવે ને તો બધું સારું લાગે. સમય પહેલાં જો આવી જાય ને તો એ કંઈક નુકસાન કરીને જતું હોય. અમારે ભાઈ વરસાદ થઈ ગયો છે, જો બધે ખાડા ભીરા છે ને 2 દિવસ તો એવું હીટિંગ પકડવાનું હતું ને કે વાત પૂછો. મેં કાલનો વિડીયો છે ને અધૂરો રાખ્યો હતો આના હાટું કે આગાહી જોરદાર હતી. કાલનો વ્લોગ છે ને અધૂરો હતો. આપણે ભાઈના લગ્નમાં ગયા હતા નહીં કે આજે આ વરસાદની રાહ જોતા હતા આપણે. થાય ને પછી વરસાદની ક્લિપ ઉતારીને પછી જ વિડીયોનો એન્ડ કરવાનો હતો. ફાઇનલી વરસાદ થઈ ગયો છે એટલે બહુ નથી થયો, એટલો બધી નથી થયો, માપમાં થયો છે. આમ ખાલી ધૂળ ન ઉડે ને એવું કરીને ગયો છે. કેરીમાં જોરદાર બગાડ થાય એનો. જે લોકો જાણતા હોય ને કે વરસાદ થયા પછી કેરી ના ખવાય એ લોકો કેરી ના ખાય ને કેરી ખરે એવી પછી. એટલે આ બધું છે ને નુકસાન કરે. વરસાદ છે ને એ કમોસમી વરસાદ કહેવાય એટલે લાભ ના થાય, આમાં બધી નુકસાની જ થાય. વરસાદ થઈ ગયો છે ને વિડીયોને છે ને એન્ડ કરવાનું છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો. બાકી જય શ્રી રામની કોમેન્ટ લખીને પછી સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા આવા એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.